સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા બહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની। સો સાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી। કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પૂર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા। અહો વાણી તારી પ્રશમ રસભાવે નિતરતી, મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી। અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ। તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા। સાથી સાધકનો તો માનું જગનો સંદેશ મહાવીરનો, વિષમો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય। તું રૂચતા જગતની રુચિયારસે સૌ, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે, બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી। તથાપિ કુંદ સૂત્રોના અહંકારે મૂલ્ય ના કદી, તથાપિ કાનવાણીના અહંકારે મૂલ્ય ના કદી। નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો ઐરણમ નમો ઓવજણમ નમો લોયેશવ શ્રવણમ। ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ। ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં। ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી। ઓમ નમો અરિહંતાણમ। શ્રી સમયસાર ગ્રંથાધિરાજ શ્લોક નંબર 33 આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। તો શ્લોક નંબર 33માં જીવ અને અજીવના વિવેકથી પૃષ્ઠ જે છે એવી દ્રષ્ટિ દ્વારા આ નાટકને દેખતો અને અન્ય જે સભાસદ છે તેઓને દેખાડતો ને દૃષ્ટ અષ્ટકર્મોના બંધનને જે તોડતો, જાણે લોકાલોક છતાં નિજમાં મગન રહે, વિકસિત શુદ્ધ નિત્ય નિજ અવલોકતો, એવો જ્ઞાનવીર ધીર મંગ ભરે મન માને, સ્વયં ઉદાતવરી અનાકુલ શોભતો। તેમાં ગઈકાલે છેલ્લે આપણે જે વાત થઈ વિશેષણોની, તો કેટલા વિશેષણો બતાવ્યા? તો કે જ્ઞાનવીર કેવો છે? ધીર છે, ઉદાત છે, અનાકુલ શોભતો છે। તો આ પ્રકારે એના વિશેષણો બતાવ્યા। તો કે એની અંદર પહેલી તો વાત આવી કે જેનો પ્રકાશ અનંત છે, પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે, પૂર્ણ જ્ઞાન છે, અને ભાવસ્વરૂપ જ્ઞાન પણ એવું જ છે
તો કે એ પ્રત્યક્ષ ચેજથી જે નિત્ય ઉદયરૂપ છે, આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ પુરુષોને હોય છે. મિથ્યા દ્રષ્ટિ આ ભેદ જાણતા નથી જીવ અજીવના. તો કે એ જ્ઞાન કેવું છે? તો પર તરફના અજ્ઞાન ભાવને ભૂલીને જ્યારે સ્વભાવનું ભાન કરે છે ધર્મી જીવ, તો એની દશા કેવી છે? તો કે ધીર છે. એની દશા કેવી છે? તો કે નિષ્કંપ છે. તેનું જ્ઞાન કેવું છે? તો કે સ્થિર છે, ધીર છે, અડોળ છે, નિષ્કંપ છે. અને અજ્ઞાની જે જીવ છે એ પરને પોતાનું માનીને જે અજ્ઞાન કરે છે તેનું જ્ઞાન કેવું છે? અધીર છે, અસ્થિર છે, કંપનવાળું જ્ઞાન છે, આકુરતાવાળું જ્ઞાન છે. તો પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ અને શરીરથી ભિન્ન જાણતા થયેલું જ્ઞાન તે ઉતાવળ્યું નથી. તે કેવું છે? ધીરું છે. તો જીવ અનાદિકાળથી જ્યાં ને ત્યાં વિપરીત અભિપ્રાયને બાંધીને દુઃખી થઈ રહ્યો છે, પરંતુ પોતાનો સ્વભાવનું ભાન થતા એને શાંત રસ પ્રગટ થાય છે. અને એ શાંત રસ પ્રગટ થાય તો જ્ઞાનની સાથે આનંદ પણ આવે છે. અને આનંદ જે છે તે સુખનો પર્યાય છે, અને શાંત છે તે ચારિત્રની પર્યાય છે. તો શાંત રસ ભગવાન આત્મા એને ધર્મ પ્રગટ થતા ધર્મી એવો જે આત્મા છે એને અંતરમાં પરથી ભિન્ન પડીને ધર્મ પ્રગટ થતા એ ધર્મ દશાનું જ્ઞાન જે છે તે ધીરું, નિષ્કંપ, અડોલ, અનાકુળ, ઉદાત, ઊંચું, બધાથી મોટું છે. બધાથી મોટું એની અંદર શાસ્ત્રનું જાણપણું હોય, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન પણ ભલે હોય, એનાથી આ જ્ઞાન ભલે તે સ્વભાવનું જ્ઞાન અંશે પણ હોય તો એ જ્ઞાન કેવું છે? મોટું છે. એની જાત જુદી છે, ચૈતન્યની જાત છે. એમ અહીંયા બતાવે છે. ઉદાત છે, ઉચ્ચ છે, કે જેણે પોતાના અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્માને જાણ્યો છે, એવું જે જ્ઞાન છે એ જ્ઞાન એ સ્વભાવના ભાન વિનાનું જેટલું પણ જ્ઞાન છે એના કરતાં ઊંચું છે. અને સ્વભાવના ભાન વિના જે જ્ઞાન છે તેને હલકું કીધું, એ જ્ઞાનને નીચ કીધું, કંપવાળું કીધું, અસ્થિર કીધું, આકુરતાથી ભેરું કીધું. તો આ જે ધીર આદિ જે વિશેષણો છે એ શાંત રૂપ જે નૃત્ય છે તેના આભૂષણ છે, તેના ઘરેણા છે, કે જે મિથ્યા દ્રષ્ટિમાં રાગ દ્વેષ પુણ્ય પાપ શુભાશુભ ભાવ આદિમાં પરપણું, જે એમાં જે પર હતું એમાં મારાપણું હતું, એવી જે દુઃખ દશા હતી, એવી જે આકુરતાવાળા દશા હતી, એવી જે સંસાર દશા હતી, હવે એ જ જીવને જ્યારે રાગ અને પરથી ભિન્ન પોતાના સ્વભાવનું ભાન થયું તો એ આત્માની અંદર શાંત રસ પ્રગટ થાય છે. અને એ શાંત રસ કેવો છે? અકસાય સ્વભાવથી ભરેલો છે. અનંતાબંધી આદિ એની અંદરથી અભાવ થવાને કારણે એ શાંત રસ પ્રગટો છે. તે શાંત રસમાં આનંદ છે. એની દ્રષ્ટિ કેવી છે? શુદ્ધ છે, નિર્મળ છે. એ જ્ઞાન શુદ્ધ છે, પરસંગ વિનાનું એટલે અસંગપણું છે. એનામાં ખીલેલું છે, સંકોચથી રહિત છે. પહેલા જ્ઞાન દશામાં કેવું હતું જ્ઞાન? સંકોચ, પર્યાયમાં તે બીડાયેલું હતું, સંકોચ હતું. હવે તે ખીલેલું છે કરીની જેમ. અને પરને જાણવા છતાં પણ તે પોતાની અંદર મગ્ન છે, પોતાનામાં રહેલું છે. એ જ્ઞાન ઊંચું છે, અધિક છે, મોટું છે. એમ અહીંયા આચાર્ય ભગવંત બતાવે છે. પછી બહારની ગમે એટલી પદવી હોય એના કરતાં આ જ્ઞાન તે ઊંચું છે, ઉદાત્ત છે. મને બહારનું જ્ઞાન જે છે તે અસ્થિર છે, દુઃખવાળું છે, કંપવાળું છે, એને હલકું કહેવામાં આવ્યું. પરંતુ પ્રશ્ન થાય કે એ જ્ઞાન તો પૈસા કમાવામાં તો કામ આવે ને? તો પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહે તો કે ઢોરમાંય કામ આવતું નથી. પૈસા પણ ખરેખર જોવો તો પુણ્યને લઈને આવે છે. એ પણ એક વ્યવહારનું કથન છે. ખરેખર પૈસા પુણ્યને લઈને નહીં, પૈસા જ્યારે આવવાના છે ત્યારે તેની યોગ્યતાથી, એ પરમાણુની યોગ્યતાથી તે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને એની ક્રિયાવર્તી શક્તિને કારણે આવે છે. ત્યારે પુણ્ય કર્મ તે નિમિત્ત રૂપે હોય છે. તો પૈસો પુરુષાર્થથી પણ નથી આવતો, પૈસો બુદ્ધિથી પણ એટલે કે જ્ઞાનથી પણ નથી આવતો. એ તો એ સમય આવવાનું હોય ત્યારે પોતાની યોગ્યતાથી, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી આવે. ત્યારે પુણ્ય કર્મ તે નિમિત્ત રૂપે છે. માટે પૈસો પુણ્યને લઈને મળે છે કે એ વ્યવહારનું કથન આવે છે?
પણ બુદ્ધિથી કે પુરુષાર્થથી પૈસો આવતો નથી. ઘણા એમ કે એને બુદ્ધિ ઘણી હતી એટલે એને આ બધું જમાયું. તમે ઘણા એવા એક્ઝામ્પલ જો બુદ્ધિનો બારદાન હોય પરંતુ એને પૈસાનો ઢગલા એને આવતા હોય. અને કોઈ ખૂબ મહેનત કરે તો એની બધી વસ્તુ અવરી પડતી હોય. તો કે એ સમય એમ જ થવાનું હતું ત્યારે તેનું પાપ કર્મ નિમિત્ત રૂપે હોય છે. અનુભવ વગરના માણસો હોય ને પૈસાનો ઢગલા હોય ને જે અનુભવી હોય એને એક ટાઈમ ખાવાની પણ તકલીફ હોય. એ લાઈનનો જે અનુભવી હોય એને ધંધો ન હાલતો હોય, અનુભવ વગરનાને ધંધો હાલતો હોય. તમે જુઓ, બે દુકાનો બાજુમાં હોય, બે લારીવાળા બાજુમાં હોય, એકની આ ગ્રાહક ન હોય ને એની આ બીજાની આ ગ્રાહક સુકાતા ન હોય, ઢગલા ગ્રાહક આવતા હોય. એ શું બતાવે છે? ખરેખર પૂર્વે કરેલા પરિણામોને આધીન છે. એ પ્રકારે કર્મનો ઉદય આવ્યો છે પરિણામના નિમિત્તે. અને ખરેખર બીજી રીતે જો તો એ સંયોગો એ સમયે એની પોતાની યોગ્યતાથી આવ્યા છે. તો પ્રશ્ન થાય કે જેને મળે છે એની હોશિયારીથી મળે કે નહીં? હોશિયારીથી મળતું નથી. તો કે રૂપિયા ભેગા કરે તો બુદ્ધિ તો સાથે આવે ને? તો કે એમ પણ નથી. ઘણા એવા બુદ્ધિના બારદાન હોય એની પાસે પણ પૈસા હોય છે. તો અહીં આચાર્ય કહેશે કે ઉદાત એટલે આત્માનું જે જ્ઞાન થયું એ ઊંચું જ્ઞાન, ઉદાત થયેલું જ્ઞાન છે. પુણ્ય પાપ શુભાશુભ ભાવ શરીર આદિથી રહિત એના લક્ષ્ય વિનાનું ચૈતન્યનું જે ભાન થયું એ જે જ્ઞાન છે, એ જ્ઞાનને ઉદાત એટલે કે ઊંચું કહેવામાં આવ્યું. ઉદાત એટલે અંદરથી કાઢવું હોય એટલું નીકળી શકે એવી અંદર આત્મામાં શક્તિ પડીએ. કેમ કે આત્માને કામધેનું ગાય કીધું, આત્માને વીરડો પણ કીધું. કેમ કે અંદર જેટલું કાઢવું હોય એટલું નીકળી શકે એવી અંદર શક્તિ પડી છે. બસ એક શક્તિ એ સામર્થ્યતાનો સ્વીકાર કરવાનો છે. શક્તિ તો પડી એ ત્રિકાર, પરંતુ એનો સ્વીકાર કરવાનો, એનો હકાર કરવાનો છે. તો કે એ જ્ઞાન ઉદાત છે, ઊંચું છે અને એની સાથે અનાકુર પણ છે. તો અનાકુર છે એ જ્ઞાન, ઉદાત છે, ધીર છે, ગંભીર છે. તો એવો જે શાંત આત્માના રસમાં આકુરતા નથી. તો આ ચોથા ગુણસ્થાનથી આવું જ્ઞાન પ્રગટ થઈ જાય. સમ્યક દર્શન થતા ધર્મની પહેલી સીડી, પહેલું પગથિયું, એનું જ્ઞાન પણ કેવું હોય છે? આવું હોય છે. અને તે કેવું હોય? બધા પ્રકારની સમસ્ત પ્રકારની ઈચ્છાઓથી રહિત હોવાને કારણે તે નિરાકુર છે. ઈચ્છાઓથી રહિત હોવાને કારણે નિરાકુર છે. માટે શું કે ઈચ્છાનો નિરોધ, તેનું નામ તપ કહેવામાં આવ્યું. ઈચ્છાનું આવતું અટકવું, તેનું નામ તપ કહેવામાં આવ્યું. આમાં પણ અપેક્ષા લાગે છે. ઈચ્છાનું આવતું અટકવું, તેનું નામ તપ કહેવામાં આવ્યું. તો જે શ્વાસ સિદ્ધિ વિમાનના દેવો છે એને અસંયમી કીધા. ચોથા ગુણસ્થાન વર્તી જીવ છે. તો એમને તો કોઈ પણ પ્રકારની એવી ઈચ્છા એવું નથી થતી. એમને આહાર પણ 33,000 વર્ષે, 33 સાગરોપમનું આયુષ્ય છે, 33,000 વર્ષે આહારનો વિકલ્પ આવે તો કંઠમાંથી અમૃત ઝરે છે અને એ આહાર એનો સંતોષાઈ જાય. તો 33,000 વર્ષનું તપ થયું, ઈચ્છાથી રહી થયો. પરંતુ ત્યાં તે ક્યાં તપની વાત છે? મુનિ યોગ્ય તપ, સકલ ચારિત્ર નથી. એ અપેક્ષા એને અસંયમી કહેવામાં આવ્યા છે, એક અવતારી. પરંતુ અહીં તો અત્યારે એ વાત છે કે બધા પ્રકારની ઈચ્છા, કેમ કે ઈચ્છા તે મોટામાં મોટું દુઃખનું કારણ. અપેક્ષા, ઈચ્છા એટલે અપેક્ષા રાખો તો દુઃખ લાગે. તો બધા પ્રકારની ઈચ્છાઓથી રહિત કેવું છે આ જ્ઞાન? નિરાકુર છે. ઈચ્છા બંધ થઈ ગઈ છે એટલે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. અહીં તો દ્રષ્ટિમાં ઈચ્છા નથી એટલે ઈચ્છા રહિત છે. કેમ કે દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ માટે દ્રષ્ટિમાં જ ઈચ્છા નથી, માટે ઈચ્છા રહિત થઈ ગઈ. આ જ્ઞાન જે છે તે ધીર, ઉદાત અને અનાકુર, આ જે ત્રણ વિશેષણો કીધા તે શાંત રૂપ જે નૃત્યનો આભૂષણ કીધા, એનું ઘરેણું કીધું. આત્મા પોતાના સ્વભાવના ઘરમાં પોતાની અંદર અહમપણું સ્થાપિત કર્યું. એને શુદ્ધિની જે શુદ્ધિ પ્રગટ થઈ એ શુદ્ધિ શ્રદ્ધાની એને પ્રગટી. જ્ઞાન, શાંતિ એ બધાના આ આભૂષણો કીધા. ક્યાં કે ધીર, ઉદાત, અનાકુરતાપણું અને શાંતિની આનાથી શોભા. આ ત્રણ આભૂષણોથી કોઈ પણ આપણે શરીર ઉપર આભૂષણો પહેર્યા હોય તો એ શોભા વધે લૌકિકમાં. એવી જ રીતે આ શાંતિની આ આભૂષણો છે
એ શાંતિની એનાથી શોભા છે, આભૂષણોથી. આભૂષણથી, બહારના લૌકિક આભૂષણથી જેમ શરીરની શોભા છે, એમ શાંતિની આનાથી શોભા છે. તો આવી શાંતિ, ધીર, ઊંચ, અનાકુળ, આનંદ દેતું, પ્રતીતિ ઉપજાવતું આવું જ્ઞાન જે છે તે કોને હોય છે? ધર્મી જીવને હોય છે, કે જે જીવ અને અજીવનો ભેદ કરીને એ જાણતું જ્ઞાન એને પ્રવર્તમાન થઈ રહ્યું છે. તો જીવ અને અજીવ એ અધિકારની, આ જીવાજીવ અધિકારની અંદર આ મંગલાચરણ રૂપી છંદ અમરચંદ્ર આચાર્યજીએ બતાવ્યો છે, લખ્યો છે. એનું માંગલિક કરે છે. અજીવ અને જીવને જાણવામાં, અજીવ જાણવામાં આવે એવું જ્ઞાન કેવું હોય છે એનો અહીં વાત બતાવી છે. અજીવને જીવના જાણવામાં, અજીવ કેવું જાણવામાં આવે છે, એ જ્ઞાન કેવું હોય છે એની વાત બતાવી છે. અજીવને જીવના જાણવામાં, અજીવ જાણવામાં આવે એવું જ્ઞાન કેવું હોય છે? તો કે કેવું શાંત છે, ધીર છે, અડોલ છે, નિષ્કમ છે, ઉદાત છે, અનાકુળ છે, શાંત રસથી ભરેલું છે, એવું જ્ઞાન છે. એનો અહીંયા મહિમા કર્યો છે. એવું જ્ઞાન વિલાસ કરે છે, એટલે કે આનંદ પ્રગટ કરે છે. તો કે આનાથી વિરુદ્ધ લો, કોને? જેને સંસાર દશામાં જે જીવ છે, તો કે આત્માના ભાન વિના, આત્માના મહિમાના અનુભવ વિના, જ્ઞાનના મહિમાના અનુભવ વિના અજ્ઞાની જે જીવ છે, એ અજ્ઞાનીનું અજ્ઞાન કેવું છે? દુઃખને ઉત્પન્ન કરતું પ્રગટ થાય, ઓલું સુખને પ્રગટ કરતું ઉત્પન્ન થાય છે. અહીં દ્રષ્ટિ સમ્યક છે તો ત્યાં દ્રષ્ટિ કેવી છે? ઊંધી છે. ત્યાં પરદ્રવ્યને એક માનવાની દ્રષ્ટિથી ઊભું થાય છે. અહીં પરને ભિન્ન જાણતું ઉત્પન્ન થાય છે. ત્યાં અહીં પરના સંબંધથી રહિત છે સમ્યક દ્રષ્ટિનું, તો ત્યાં પરના સંબંધ વાળું સંકોચાયેલું, ઓલું ખીલેલું, તો અહીં સંકોચાયેલું અનંત પરને ભલે જાણતું હોય પણ તે પરમાં જ છે. અને પરને લઈને જાણતું એવું અજ્ઞાન તો કેવું છે? તે પરાધીન છે, પરતર પરાધીનપણું છે એનામાં, અને અહીં સ્વાધીનપણું, સ્વતંત્રપણું છે. તો પરને રમવા વાળું અધીર, ઓછું, હલકું અને આકુરતાથી ભરેલું છે. બંને પ્રકારના જ્ઞાનની વાત કરી, એક સમ્યક જ્ઞાન અને એક અજ્ઞાન. તો અહીંયા જ્ઞાનનો મહિમા કહેવામાં આવ્યો કે ભગવાન આત્મા પોતાની ચૈતન્યની જાતમાં એવો હું આત્મા છું. પછી ભલે એને રાજપાત હોય, બહારની ગ્રસ્ત દશા હોય, પણ એને રહેવાનું સ્થાન, એનું અહમપણું, એનું અસ્તિત્વનું સ્થાન તો ક્યાં છે? પોતાના ભગવાન આત્મામાં. એ ક્યાંય રાગમાં રહેતો નથી. ધર્મી જીવ મકાનમાં રહેતો નથી, રહેતો હોવા છતાં પણ મકાનમાં રહેતો નથી. સમ્યક દ્રષ્ટિ ક્યાં રહે છે? પોતાના સ્વચતુષ્યમાં રહે છે, મકાનમાં રહેતો નથી, સ્ત્રી કુટુંબ પાસે રહ્યો નથી. કોની પાસે રહે? પોતાના ભગવાન આત્માની સાથે, એની પાસે છે. એ જ્ઞાનીને અનંત દ્રવ્યનો સંગ દેખાય, સંગ સંયોગ દેખાય, એનું ભલે જ્ઞાન પણ થાય, આમ છતાં એ જ્ઞાન પોતાનામાં, પોતાને લઈને પોતામાં થયેલું છે. પોતાની અંદર પોતાને લઈને એ થયેલું છે જ્ઞાન. એ જ્ઞાન પોતે આત્મા છે, પરમાં છે નહીં એમ પ્રવર્તો એ જ્ઞાન પોતાની અંદર, પોતાના સ્વચતુષ્યમાં, પોતાની સત્તામાં પ્રગટ થાય છે. એ વખતે સંયોગો તો ઘણા દેખાય, પણ એ સંયોગોનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું. સંયોગો તો દેખાય, સમસ્ત જ્ઞેય પદાર્થો ઝરકે, તો એ સંયોગોનું જ્ઞાન તો ખરેખર પોતાથી ઉત્પન્ન થયેલું છે. પોતાનું જ્ઞાન અને સંયોગનું જ્ઞાન બંને પોતાથી ઉત્પન્ન થયેલું છે. માટે એ જ્ઞાન પોતામાં રહેલું, એમાં એ રહે છે. તે પરમાં રહેતો નથી, પોતાના આત્મામાં રહે છે. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમયે પરમાં રહેતો નથી. પર ચતુષ્યમાં તે પ્રવેશ કરી શકતો નથી. કોઈ પણ સંયોગોનું જ્ઞાન સ્વલક્ષ્ય થયું, એટલે એ જ્ઞાન ક્યાંથી થયું? સ્વલક્ષ્ય થયું એ જ્ઞાન અહીંથી થયું, સ્વભાવમાંથી થયું. એ જ્ઞાનના અસ્તિત્વમાં છે. એ જ્ઞાનના અસ્તિત્વમાં, એના પોતાના સ્વચતુષ્યમાં છે. સંયોગના અસ્તિત્વમાં નથી, પર ચતુષ્યમાં નથી. જેના હોવાપણાની દિશા પલટાઈ ગઈ છે. પહેલા પરમાં હોવાપણાની દિશા હતી, પલટાઈને સ્વમાં અહમપણું સ્થાપિત કરતી પ્રગટ થઈ, એ દિશા પલટાઈ ગઈ છે. અજ્ઞાનીની હોવાપણાની દિશા ક્યાં હતી? રાગ, દ્વેષ, વિકાર ભાવ, પુણ્ય પાપ, શુભાશુભ ભાવ, પરને જાણવું એવું આકુરતા ભરેલું જ્ઞાન, દુઃખ ભરેલું જ્ઞાન હતું.
એટલે કે એનાથી પીડિત હતો. હવે એ દિશા બદલાઈ ગઈ. અજ્ઞાનીની હોવાપણાની દિશા ક્યાં હતી? એના અસ્તિત્વની દિશા ક્યાં હતી? રાગમાં હતી, પુણ્યમાં હતી. પરને જાણવું એની અંદર તે વસ્યો હતો, એમાં અમપણું સ્થાપિત કરતો, એ માનતો હતો. પર જેટલું પોતાનું અસ્તિત્વ માનતો હતો એને કારણે તે આકુરતાથી ભરેલો હતો, દુઃખી હતો, અને એના ફળ સ્વરૂપે એને સંસારનું પરિભ્રમણ હતું. હવે જીવ અને અજીવ બંને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. મંગલાચરણ છંદ છે. હવે 39 થી 43 નંબરની ગાથામાં આવશે. જીવ અને અજીવ એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. એમને આ જ્ઞાન ભિન્ન જ જાણે છે. વિવેક પૂરતું સહજપણે ભેદજ્ઞાન વર્તતું આ જ્ઞાન એને ભિન્ન જ જાણે. કોને? જીવ અને અજીવ ભલે એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે, પરંતુ તે એ જ્ઞાન એને ભિન્ન જ જાણે છે. જેમ નૃત્યમાં કોઈ શ્વાંગ આવે, કોઈ કલાકાર શ્વાંગ ધરીને આવે, રચીને આવે, એને જે યથાર્થ જાણી લે, એને લૌકિક ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે ભાંડ કહીશું, એને જાણી લે કે આ તો આ છે આ વ્યક્તિ, તેને જે યથાર્થ જાણે તો તેને શ્વાંગ રચનારો, શ્વાંગ કરનારો એને નમસ્કાર કરીને પોતાનું રૂપ જેવું હોય તેવું કરી લેશે. છે ને 12માં લૌકિકમાં આપણે બહુરૂપી ફરતા હોય બજારમાં, એ બહુરૂપી ભાંડ આવે તો ઓલો ઓળખી જાય કે આ તો આ વ્યક્તિ છે. તો ઓલો દાંત કાઢીને ચાલ્યો જાય છે, વેશ એ છોડી દેશે. અહીં પણ શું કહે છે? એ શ્વાંગ કરનારો નમસ્કાર કરીને પોતાનું રૂપ જેવું હોય તેવું કરી લેશે. એમ જ્યારે જીવે આત્માને આત્મા તરીકે જાણ્યો, જળને જળ તરીકે જાણ્યો, તો જળ છૂટી જાય છે. એટલે શ્વાંગ કરનારો ભિન્ન થઈ જાય છે, એ છૂટી જાય છે, જડ રહેતા નથી. એમ અહીંયા બતાવવામાં આવે. જેવી રીતે જેમ નૃત્યમાં કોઈ શ્વાંગ રચીને આવે, તેને જે યથાર્થ જાણી લે તો તેને શ્વાંગ કરનારો નમસ્કાર કરીને પોતાનું રૂપ જેવું હોય તેવું તે ધરી એવું તે કરી લેશે. તેવી જ રીતે જ્યાં જીવે આત્માને આત્મા તરીકે જાણ્યો, અજીવને અજીવ તરીકે એટલે કે જડને જડ તરીકે જાણ્યું, તો જડ ચાલ્યું જાય છે, જડ છૂટી જાય છે, જડ રહેતું નથી. એમ અહીંયા બતાવે છે. એટલે કે શ્વાંગ કરનારો નમસ્કાર કરીને પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લેશે. તેવી રીતે અહીં આત્મામાં પણ એને ઉતારવું, ઘટાડવું. તો અહીંયા પણ આવું જ્ઞાન કોને હોય છે? સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એવા સમ્યક દ્રષ્ટિ પુરુષોને હોય છે. આ તો જ્ઞાન કેવળ જ્ઞાનીનું હોય છે. આ જ્ઞાન કોનું હોય? કેવળ જ્ઞાનીનું હોય. એવું પણ કોઈ તર્ક આપે, પણ અહીંયા તો કે જીવનું જ્ઞાન, સમ્યક દ્રષ્ટિ જીવને પણ આવું જ્ઞાન હોય છે. અજીવથી ભિન્ન જીવ છે એનું જ્ઞાન કરવા માટે અજીવની વ્યાખ્યા હવે કરે છે 39 થી 43માં. અજીવથી ભિન્ન જીવ છે એનું જ્ઞાન કરવા માટે પહેલા અજીવની વ્યાખ્યા કરે છે. જેવી રીતે બજારમાં સોનું લેવા જવું હોય તો પિત્તરને જાણવું જરૂરી છે. તો પિત્તરથી સોનું જુદું છે તો પહેલા પિત્તરનું સમજવું જરૂરી છે. તો અજીવથી ભિન્ન જીવ છે એનું જ્ઞાન કરવા, જીવનું જ્ઞાન કરવા માટે અજીવની વાત બતાવી કે જે તો ખરેખર આપણા માટે પ્રયોજનભૂત નથી, પરંતુ જીવને તેની સાથે સૌથી વધારે એક ક્ષેત્ર વગર સંબંધ હોવાથી તેની સાથે જોડાઈ જાય છે. તો માટે અજીવનું જાણવું પણ જરૂરી છે. અજીવને અજીવ તરીકે જાણવું જરૂરી છે. તો પહેલા અજીવનું વ્યાખ્યા બતાવે છે. કરવું છે કોનું જ્ઞાન? જીવનું. અજીવથી ભિન્ન જે જીવ છે એનું જ્ઞાન કરવા માટે પહેલા અજીવની વાત બતાવી. અત્યાર સુધી અસ્થિથી વાત કરી કે આત્મા કેવો છે? શુદ્ધ છે, બુદ્ધ છે, ધ્રુવ છે, આનંદથી પરિપૂર્ણ છે. હવે શું બતાવે કે એ આત્મામાં આ નથી, દ્રવ્ય કર્મ નથી, ભાવ કર્મ નથી, નો કર્મ નથી. એ આત્મામાં આ નથી, આ નથી, આ નથી. એ 39 થી 43 નંબરની ગાથાની અંદર તે બતાવે. અત્યાર સુધી શું બતાવ્યું કે આત્મા કેવો છે? શુદ્ધ છે, બુદ્ધ છે, સંપૂર્ણ છે, પવિત્ર છે, પરિપૂર્ણ છે. હવે એમ કહે છે કે આ આત્મામાં આ નથી, દ્રવ્ય કર્મ નથી, ભાવ કર્મ નથી, નો કર્મ નથી. તો હવે આપણે સમયસાર 39 થી 43 5 ગાથાઓનું જે જોડકું છે એનું પઠન કરીને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરી. પહેલી 39 નંબરની ગાથા. કો મૂઢ આત્મા તણા અજાણ, પરમાત્માવાદી જીવ જે
છે કર્મ અધ્યવસાન તે જીવ એમ એ નિરૂપણ કરે. શું કે કો મૂર્ત આત્મા તણા અજાણ પરમાત્માવાદી જીવ જે છે કર્મ અધ્યવસાન તે જીવ એમ એ નિરૂપણ કરે. 39 નંબરની અંદર વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષ્ણ મંદ જે બધી કર્મની અપેક્ષા એ વાત છે, અનુભાગ વધારે ઓછો, અનુભાગ તીક્ષ્ણ મંદ જે એને જ આત્મા માને વળી અન્ય કોઈ નો કર્મને, કોઈ નો કર્મને આત્મા માને. કો અન્ય માને આત્મ કર્મો, કોઈ અન્ય માને આત્મા કર્મો તણાવરી ઉદયને, કર્મોના ઉદયને આત્મા માને. કો તીવ્ર મંદ ગુણો સહિત કર્મો તણા અનુભાગને, એના તીવ્ર મંદ એના અનુભાગને આત્મા માને. કો કર્મને જીવ, કર્મને જીવ જેવી રીતે શ્રીખંડ મળેલું છે એવી શ્રીખંડ જે હોય એ કેવું છે, બે થી ભેગું થઈને બન્યો છે. એમ કોઈ કર્મને ને જીવને ઉભય મિલને જીવની આશા ધરે કર્મો તણા સંયોગથી અભિલાષકો જીવની કરે. 42 નંબરની આ ગાથા. અને 43 નંબરની દુર્બુદ્ધિઓ બહુવિધ આવા આત્મા પરને કહે તે સર્વને પરમાર્થવાદી કયાનો નિશ્ચયવાદીએ. તેને પરમાર્થવાદી નો કીધા. આવા ઘણા દુર્બુદ્ધિઓ પડેલા છે. આત્માને નહીં જાણનારા, પરને જ આત્મા માનનારા, કોઈ મૂઢજનો તો અધ્યવસાનને અને કર્મને જીવ કહે છે. હવે પ્રશ્ન થાય, અધ્યવસાન એટલે શું? બોલો, અધ્યવસાન એટલે શું? અહીંયા અધ્યવસાનનો અર્થ શું થશે? બરાબર, સરસ. મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ. મિથ્યા અભિપ્રાય સહિત જે વિભાવ પરિણામ એને અહીંયા શું કીધું? અધ્યવસાન કહેવામાં આવ્યું. તો આત્માને નહીં જાણનારા, પરને જ આત્મા માનનારા, કોઈ મૂઢજનો, દુર્બુદ્ધિઓ તો અધ્યવસાનની અને કર્મને જીવ કહે છે. અધ્યવસાનને જીવ કે કોઈ કર્મને જીવ કે છે ને. અન્ય જૈન મતમાં તો કર્મને રાજા બનાવી દીધો, કર્મને કરતા બનાવ્યો. કોઈ અન્ય બીજા મતોની અંદર, જૈન સિવાયના મતની અંદર તો પરદ્રવ્યને રાજા બનાવી દીધો, એટલે કે ઈશ્વર કરતા છે, વિષ્ણુ શંકર આદિ કરતા, બ્રહ્મા આદિ. અને અહીંયા આપણે કર્મને કરતા બનાવી દીધો. અન્ય જૈન મતમાં બંને વચ્ચે કોઈ ફરક નથી. તો કે બુદ્ધિજન અને મૂઢજનો, દુર્બુદ્ધિજનો તો અધ્યવસાનને અને કર્મને જીવ કહે છે. બીજું, અન્ય કોઈ લોકો તીવ્ર અને મંદ અનુભાગગત અધ્યવસાનોને જીવ માને છે. અનુભાગ એટલે ઉદય, એટલે ફળ, રસ આપે, કર્મ જતા જતા અનુભાગ કીધો. એ તીવ્ર અને મંદ અનુભાગગત અધ્યવસાનને જીવ માને છે. તો વળી બીજો કોઈ ન કર્મને એટલે કે શરીર મન વાણી આદિને જીવ માને છે. પછી ત્રીજું, અન્ય કોઈ કર્મના ઉદયને જીવ માને છે, કર્મના ઉદયને જીવ માને છે. અને કોઈ તીવ્ર મંદતારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત કર્મના અનુભાગને જીવ માને છે. અન્ય કોઈ કર્મના ઉદયને જીવ માને, કર્મનો જે ઉદય છે એને જીવ માને છે. કોઈ તીવ્ર મંદતારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત કર્મનો જે અનુભાગ છે એને જીવ માને છે. અન્ય કોઈ જીવ અને કર્મ બંનેના મળેલું જે રૂપ છે એને જીવ માને છે. જીવ અને કર્મ એ બંનેના રૂપને જીવ માને છે. અને બીજા કોઈ કર્મના સંયોગને જીવ માને, કર્મનો જે સંયોગ છે એને જ એ જીવ માને છે. આ પ્રકારે તેમજ અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ, મિથ્યા દ્રષ્ટિ જીવો પરને આત્મા કહે છે. શું કહે છે? પરને આત્મા કહે છે. તેઓ સર્વ પરમાર્થવાદી, સત્યાર્થવાદી, સત્ય બોલવા વાળા નથી. તેઓ સર્વ પરમાર્થવાદી પણ નથી, તેઓ સત્યાર્થવાદી પણ નથી, સત્ય બોલવા વાળા પણ નથી. એમ નિશ્ચયવાદીઓએ, સત્યાર્થવાદીઓએ, સત્ય બોલનારોએ કહ્યું. તો શું આવ્યું? પાંચે ગાથાનો અર્થ આપણે સંક્ષિપ્તમાં લીધો. 39, 40, 41, 42, 43.
શું હતું પેલું? કો મૂઢ આત્મ તણા અજાણ પરમાત્મવાદી જીવ જે છે કર્મ અધ્યવસાન તે જીવ એમ એ નિરૂપણ કરે. તો એનો અર્થ શું આવ્યો કે આત્માને નહીં જાણનારા પરને જ આત્મા માનનારાઓ, કોઈ મૂઢ જનો તો અધ્યવસાનને અને કર્મને જીવ માને છે. શું કામ આ બતાવ્યું? અજીવથી ભિન્ન જીવ છે એનું જ્ઞાન કરાવવા અજીવની વ્યાખ્યા કરી. અજીવથી ભિન્ન જીવ છે, જેવી રીતે પિત્તર અને સોનું બંને વચ્ચે ફરક છે, તો પ્રયોજન સોનાનું છે તો પિત્તરની પહેલા વાત બતાવી. તો અજીવથી ભિન્ન જીવ છે તો એનું જ્ઞાન કરાવવા માટે અજીવની વાત બતાવી. તો કેવી રીતના અજીવને બતાવ્યું? પહેલું આવ્યું કે આત્માને નહીં જાણનારા પરને જ આત્મા માનનારા કોઈ મૂઢ જનો, કોઈ દુર્બુદ્ધિ જીવો તો અધ્યવસાનને અને કર્મને જ કેવો માની લીધો? એને જ આત્મા માની લીધો. પછી 40 નંબરની ગાથામાં શું કીધું? વરી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષ્ણ મંદ જે એને જ આત્મા માને, વરી અન્ય કોઈ નો કર્મને. એટલે કે અન્ય કોઈ લોકો તીવ્ર મંદ અનુભાગગત એટલે કે રસગત એટલે કે કર્મનો જે ઉદય આવે નહીં, ફર આપે, એને આપણે અનુભાગ કહીએ છીએ. કર્મના 4 પ્રકારના બંધ છે: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. તો એ અનુભાગગત અધ્યવસાનોની ને આપણે અધ્યવસાનનો અર્થ પણ સમજ્યા. શું આવ્યું? મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણમન, એને અધ્યવસાન કહેવામાં આવ્યું. તો મલિનની અપેક્ષાએ મિથ્યા કીધું. તો મંદ અનુભાગગત અધ્યવસાનોને જીવ માને છે, વળી કોઈ નો કર્મને જીવ માન્યો. પછી 41 નંબરની ગાથાની અંદર શું આવ્યું? કોઈ અન્ય માને આત્માત કર્મો તણાવરી ઉદયને કો તીવ્ર મંદ ગુણો સહિત કર્મો તણા અનુભાગને. એટલે કોઈ અન્ય કોઈ કર્મના ઉદયને જીવ માને છે અને કોઈ તીવ્ર મંદતા રૂપે ગુણોથી ભેદ પ્રાપ્ત કર્મનો જે ઉદય છે, અનુભાગ છે, એને જે જીવ માને છે. હવે 42 નંબરની ગાથામાં શું આવ્યું? વરી કોઈ કર્મને ને જીવને ઉભય મિલને જીવની આશા ધરે કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે. એટલે કે કોઈ જીવ અને કર્મ એ બંનેથી મળેલું જે રૂપ છે એને જીવ માની લીધું અને બીજો કોઈ કર્મના સંયોગને જીવ માન્યો. અને 43 નંબરની ગાથામાં દુર્બુદ્ધિઓ બહુવિધિ, ઘણા બધા આવા દુર્બુદ્ધિઓ છે, એ આત્મા પરને કહે તે સર્વને પરમાર્થવાદી કયા ન નિશ્ચયવાદીએ. શું કીધું? આ પ્રકારના તેમજ અન્ય જીવ પણ અનેક પ્રકારની દુર્બુદ્ધિઓ, મિથ્યા દ્રષ્ટિ જીવો શું કરી છે? આપણે પરને આત્મા માન્યો છે. એવો સર્વ પરમાર્થવાદી, સત્યાર્થવાદી, સત્ય બોલનારા નથી. એવું કોણે કીધું? નિશ્ચયવાદીઓએ, સત્યાર્થવાદીઓ, સત્ય બોલનારાએ આ વાત બતાવી. એનું તાત્પર્ય શું થયું? કે અધ્યવસાન કર્મ એટલે કે ભાવ કર્મ, અધ્યવસાન સંતતિનો અર્થ આપણે આગળ સમજી. અધ્યવસાન સંતતિ, શરીર, શુભાશુભ ભાવ, સુખ દુઃખ આદિ કર્મ વિપાક, આત્મકર્મો ભય અને કર્મ સંયોગને જીવ કહેવા વાળા પરમાર્થવાદી નથી. કેમ કે આ બધામાંથી કોઈ પણ જીવ નથી. આપણે હવે એક એક વસ્તુને સમજશું કે તાત્પર્ય શું કીધું? અધ્યવસાન પહેલું, બીજું કર્મ એટલે કે ભાવ કર્મ, અધ્યવસાન સંતતિ શબ્દને સમજશું, શરીર, શુભાશુભ ભાવ, સુખ દુઃખ આદિ કર્મ વિપાક, એ તો એનું ફરની વાત થઈ. આત્મકર્મો ભય અને કર્મો સંયોગને જીવ કહેવા વાળા પરમાર્થવાદી નથી. કેમ કે આ બધામાંથી કોઈ પણ જીવ નથી. હવે આ જ ગાથાને પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં એ રીતે સ્પષ્ટ કર્યું: જીવ અને અજીવ બંને અનાદિકાળથી એક ક્ષેત્ર વગા સંયોગપણે મળેલા છે. જીવ અને અજીવ અનાદિકાળથી એક ક્ષેત્ર વગાએ સંયોગપણે મળેલા છે. સોનું અને માટી ખાણમાં મિક્સ જ મળતા આવે, એનો અર્થ એમ નથી બંને એક છે. તો મળેલા છે અને અનાદિકાળથી પૂતગલના સંયોગથી જીવની અનેક વિકાર સહિત અવસ્થા થઈ રહી. પૂતગલના સંયોગને કારણે જીવની અનેક પ્રકારની વિકારની અવસ્થાઓ, અનેક વિકાર સહિતની અવસ્થા થઈ રહી છે જીવની. શેને કારણે? પૂતગલના સંયોગથી, ખરેખર પોતાની યોગ્યતાથી.
તો પરમાર્થ દ્રષ્ટિ વડે જોઈએ તો જીવ તો પોતાના ચૈતન્ય આદિ ભાવોને છોડતો નથી. એ ક્યારે પોતાના ચૈતન્યને છોડતો નથી. અને પૂતગલ પોતાના મૂર્તિક જડત્વને આદિને છોડતો નથી. એ એના જડત્વને છોડતો નથી, આ એના ચેતનત્વને છોડતું નથી. બંને પોતપોતાના ભાવોમાં રહે છે. જે જીવ છે એ પોતાના ચૈતન્ય આદિ ભાવોને છોડતો નથી, અમૂર્તિક ભાવોને છોડતો નથી, અને પૂતગલ પોતાના મૂર્તિક જડત્વ ભાવોને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી, આપણી દશાની વાત છે, જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. જે પરમાર્થને જાણતા નથી તે સંયોગથી જે ભાવ થયા એ ભાવને જ જીવ કહે છે. કેમ કે પરમાર્થે પૂતગલથી ભિન્ન જીવનું સ્વરૂપ એ કોને દેખાય? સર્વજ્ઞને દેખાય છે. પરમાર્થે જો તો પૂતગલથી ભિન્ન જીવનું સ્વરૂપ સર્વજ્ઞને દેખાય છે. અને સર્વજ્ઞની આજ્ઞાથી, સર્વજ્ઞની પરંપરા આગમથી જાણી શકાય છે. એમની આજ્ઞાથી જાણી શકાય. તો એમની આજ્ઞા એટલે કે પરંપરા આગમથી જાણી શકાય છે. જેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પનાઓ કરી શકે છે. કલ્પનાઓ, મિથ્યા કલ્પનાઓ કરી છે, અને એને કારણે સંસારનું પરિભ્રમણ એનું ચાલુ રહેશે. એમાંથી કોઈ વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચારવાક આદિ મતોના આશ્રય લઈને 8 પ્રકારના કયા કયા લીધા? પહેલું વેદાંતી લીધો, બીજું મીમાંસક લીધો, ત્રીજું સાંખ્ય મત લીધો, ચોથો યોગ લીધો, પાંચમો બૌદ્ધ લીધો, છઠ્ઠો નૈયાયિક લીધો, સાતમો વૈશેષિક લીધો, ને આઠમો ચારવાક આદિ મતોના આશ્રય લઈને 8 પ્રકાર તો પ્રગટ કયા છે. અને અન્ય આદિ કેમ લીધું? અન્ય પણ આવ્યું ને, અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ. તો અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પનાઓ કરીને અનેક પ્રકારે રહેશે. તો કેટલા મત બતાવવા, ક્યાં સુધી એ વાતને બતાવી? તો ભારતની અંદર મુખ્યત્વે 9 દર્શન પ્રસિદ્ધ છે. એમાં 8 દર્શન તો તે જ છે કે જેમની ચર્ચા જયચંદજીએ છાબડાએ કેરી ભાવાર્થમાં જે આપણે અત્યારે મત બતાવ્યા એ. અને 9મું દર્શન કયું છે? જૈન દર્શન છે. તો કે 8 દર્શનમાં જીવનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે યથાર્થ નથી, તે બરાબર નથી. આ સ્પષ્ટ કરવાનો પ્રયાસ આ ગાથાઓની અંદર કરવામાં આવ્યો છે. 39 થી 43 નંબરની ગાથા. જો એમ હોય તો વળી જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે, અથવા જૈન દર્શનમાં જીવનું વાસ્તવિક સ્વરૂપ કેવું બતાવવામાં આવ્યું, એ વાત હવે પછીની ગાથાઓમાં આવશે. 43 પછીની જે 8 પ્રકારની જે માન્યતા છે, મત છે, એ આ ગાથાઓમાં કરવામાં આવ્યો છે. એમાંથી કઈ માન્યતા ક્યાં મતની છે, અથવા ક્યાં મતને અનુકૂળ છે, એ માન્યતા એની નજીક છે, એ વાતને બતાવવામાં આવી છે. પહેલો વૈદાંતિક, જે વૈદાંતિક મતની અંદર પ્રવર્તમાન છે, સંમત છે, તેઓ નૈસર્ગિક જે રાગ દ્વેષ, કલુષિત, અધ્યવસાન તે જીવ નથી. એટલે વેદાંતિક સંમત જે છે એનાથી વિપરીત, એટલે કે જીવ નથી. તે વૈદાંતિક મત એને જીવ માને છે કે જે નૈસર્ગિક રાગ દ્વેષ છે, કલુષિત, અધ્યવસાન એ જીવ નથી, એ લોકો જીવ માને છે. બીજું, મીમાંસક મત અને જે માનનારો છે એનાથી વિપરીત એવું જે સંસરણ ક્રિયાને જીવ માન્યો છે, એ સંસરણ ક્રિયા વિલસિત જે કર્મ છે તે જીવ નથી, તેમણે તેને જીવ માન્યું. હવે આ બીજો શબ્દ આવ્યો, સંસરણ ક્રિયા કોને કેવી, એ પણ સમજશું. ત્રીજું, સાંખ્યાદિ સંમત જે છે એનું અધ્યવસાન સંતાન તે જીવ નથી. આગળ સંતતિ આવ્યું ને, તે અધ્યવસાન સંતતિ, તો અધ્યવસાન સંતાન તે જીવ નથી. સાંખ્ય મતમાં તેને જીવ માન્યો છે. ચોથું, વૈશેષિક સંમત જે છે તો કે એના શું માને છે, એ નવી નવી દશામાં પ્રવર્તમાન જે શરીર છે એ જ જીવ હોય, એ ખરેખર જીવ નથી. તો એ મતનું પણ ત્યાં ખંડન નથી. પછી જે 5મો મત છે બૌદ્ધાદિક જે સંમત છે, તેની અંદર જે ક્ષણિક શુભાશુભ ભાવ છે એ જ જીવ છે, પરંતુ તે જીવ નથી. છઠ્ઠો, યોગાદિ સંમત જે છે તેમાં સુખ દુઃખ માત્ર જ જીવ છે એવું માને છે,
તો એ પણ ખરેખર જીવ નથી. સાતમો, નૈયાદિક જે સંમત છે તેમાં આત્મકર્મો ભાઈ જીવ છે એમ માને છે, પરંતુ એમ નથી. અને આઠમો, ચાર્વાદિક સંમત છે, તેઓ કર્મોદિના સંયોગ માત્ર જે જીવ છે એમ નથી, એમ નથી. તો આચાર્ય દેવે શિષ્યોને સમજાવવા માટે મૂળ પ્રયોજન તો શું છે? મૂળ પ્રયોજન તો એ છે કે આપણા જૈનમાં પણ આ પ્રકારની માન્યતા તરફ ધરેલા લોકો મળી આવે છે, તેને ત્યાંથી બચાવવા માટેની વાત છે. તો આ પ્રકારના શિષ્યોને સમજાવવા માટે જ આચાર્ય દેવે આ ગાથા લખી છે. આથી આપણા અભિપ્રાયમાં પણ જો આ પ્રકારની કોઈ માન્યતા હોય, કોઈ છુપાયેલી હોય, તો આ ગાથાના માધ્યમથી તેને પારિમાર્જન કરી લેવું જોઈએ. પારિમાર્જન એટલે ધોઈ નાખવું જોઈએ, માંજી, આપણે વાસણને માંજીને તેમ માંજી લેવું જોઈએ. તો આ વાત તો અન્ય મતના ખંડન માટે એમ સમજીને એની ઉપેક્ષા કરવી ઉચિત નથી, પરંતુ આપણામાં પણ આવી કોઈ માન્યતા છુપાયેલી હોય તો એને ધોઈ નાખવી જોઈએ. તો અર્થ કરવાની જે 5 વિધિ છે, તો કે અર્થ કરવાની 5 વિધિઓમાં મતાર્થ પણ એક વિધિ છે. તો 5 વિધિ કઈ પહેલા? તો કે સંક્ષેપમાં તો આગમની અંદર બતાવ્યું છે. કઈ 5 વિધિ છે અર્થ કરવાની? બોલો જયંતિભાઈ, અમિતાભાઈ. સરસ, ક્રમથી જ બોલ્યા. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. એ અર્થ કરવાની 5 વિધિ. શાસ્ત્રોનું વાંચન કરવાની પણ આ 5 પદ્ધતિ છે. તો કે શબ્દનો વ્યવસ્થિત અર્થ કરવો તે શબ્દાર્થ છે. આ ક્યાં નહીંનું કથન છે એ સ્પષ્ટ કરવું તે નૈયાર્થ છે. આ કથન ક્યાં મતને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે તે મતાર્થ છે. આ કથન આગમ અનુકૂળ છે, આગમના આ કથનથી સિદ્ધ છે એવું પ્રતિપાદન કરવું તે આગમાર્થ છે. અને આ કથનનું તાત્પર્ય સ્પષ્ટ કરવું તે ભાવાર્થ છે. આ પ્રમાણે શબ્દાર્થ નૈ વિભાગરૂપ નૈયાર્થ પણ કીધો, તથા બૌદ્ધ, ન્યાયિક, સાંખ્ય મતના કથન કરવાને મતાર્થ પણ કીધો. અનંત ગુણાત્મક સિદ્ધ પરમેશથી સંસારથી મુક્ત થયા છે આ સિદ્ધાંતનો અર્થ પ્રસિદ્ધ છે તે જ આગમાર્થ છે. અને નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાત્મા દ્રવ્ય ઉપાદેય છે તે જ ભાવાર્થ છે. તો કે શબ્દાર્થ, નૈયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ દરેક વસ્તુમાં જાણવા જરૂરી છે. તો તાત્પર્ય ટીકાની અંદર 50 ટીકાની મંગલાચરણની પહેલી ગાથાની એની અંદર આચાર્ય જયસેનજીએ પણ એ વાતને સ્પષ્ટ કરી છે. અને 39 થી 43 નંબર સુધીની આ સમયસારની ગાથાઓનો ભાવ આત્મખ્યાતિમાં પણ આ પ્રકારે સ્પષ્ટ કર્યો છે કે આ લોકની અંદર આત્માનું અસાધારણ લક્ષણ ન જાણવાને લીધે, અસાધારણ લક્ષણ કયું છે? જ્ઞાન છે. એ અસાધારણ લક્ષણને ન જાણવાને લીધે બહુ કડક ભાષા આચાર્ય બતાવે છે, જ્ઞાની પુરુષો નપુંસકતાથી એટલે કે પાવૈયાથી, હિજડાથી, પુરુષાર્થહીનતાથી અત્યંત વિમોદ થયા થકા તાત્વિક આત્માને ન જાણનારા ઘણાય અજ્ઞાની જનો અનેક પ્રકારે પરને જ આત્મા કહે છે, બકે છે. શું કીધું? બકે છે. એમાંના મુખ્ય 8 બતાવ્યા. શું કીધું? આ લોકમાં આત્માનું અસાધારણ લક્ષણ ન જાણવાને કારણે, એટલે જ્ઞાન અસાધારણ છે એનું લક્ષણ છે. લક્ષણથી લક્ષ્યની સિદ્ધિ થાય છે. તો લક્ષણ ન જાણવાને કારણે નપુંસકતાથી, પુરુષાર્થહીનતાથી અત્યંત વિમુદ થયા થકા, એકલું મોઢું ન લખ્યું, અત્યંત વિમુદ થયા થકા તાત્વિક આત્માને ન જાણનારા ઘણા અજ્ઞાની જનો અનેક પ્રકારે પરને જ આત્મા માની લીધો છે. એ બોલે છે, બકે છે. એમાંના મુખ્યની વાત બતાવી 8ની. પહેલું, એની અંદર ઓલા અર્થ પણ આવી જશે. પહેલું, કોઈ તો એમ કે છે નૈસર્ગિક, એટલે કે નૈસર્ગિક એટલે કુદરતી રીતે સ્વયંથી જ ઉત્પન્ન થયેલા સ્વાભાવિક. નૈસર્ગિક એટલે સ્વયંથી જ ઉત્પન્ન થયેલું એટલે કે સ્વાભાવિક. રાગદ્વેષ દ્વારા મલિન અધ્યવસાન એટલે કે મિથ્યા અભિપ્રાય સહિત વૈભાવ પરિણમન, એ પરિણામ જ જીવ છે. કારણ કે પાછું એક્ઝામ્પલ દ્રષ્ટાંત પણ આપે છે જેની આપણે વિસ્તૃત ચર્ચા આના પછીના સ્વાધ્યાયમાં કરશું.
કે જેમ કારાપણાથી ભિન્ન કોઈ કોલસો દેખાતો નથી. કેવું દ્રષ્ટાંત આપે? દ્રષ્ટાંત એક દેશી હોય, સર્વદેશી નો હોય. તો અહીં દ્રષ્ટાંતને આની અંદર લગાડી દીધું. અજ્ઞાની કોઈ કારાપણાથી ભિન્ન કોઈ કોલસો દેખાતો નથી, તેમ અધ્યવસાનથી ભિન્ન અન્ય કોઈ આત્મા દેખાતો નથી. દ્રષ્ટાંત પણ કેવું આપે કે કારાપણાથી ભિન્ન કોઈ કોલસો ન દેખાય એમ અધ્યવસાનથી એટલે કે મિથ્યા અભિપ્રાય સહિતના વિભાવ પરિણામથી ભિન્ન અન્ય કોઈ આત્મા દેખાતો નથી. આ પહેલો મતવાળો છે. બીજો, કોઈ કહેશે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે. અવયવ ને અવયવી એ તો ખ્યાલ આવી ગયો. અવયવ એટલે એનો એક ભાગ ને અવયવી એટલે મૂળ આખી વસ્તુ. તો જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્ય અવયવ છે. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે. એવી એક સંસરણ ક્રિયા કીધી ને, એવી એક સંસરણ એટલે કે ભ્રમણ રૂપ જે ક્રિયા છે તે રૂપે ક્રીડા કરતું કર્મ જ જીવ છે. અનાદિ અનંત ફરતું એટલે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે. એવી એક સંસરણ એટલે ભ્રમણ. એ ભ્રમણ રૂપ જે ક્રિયા છે તે રૂપે ક્રીડા કરતું કર્મ જ જીવ છે. કારણ કે કર્મથી ભિન્ન આત્મા કોઈ જીવ એને દેખાતો જ નથી. આ બીજા પ્રકારના મતવાળો. ત્રીજો, કોઈ એમ કહે છે કે તીવ્ર મંદ અનુભાગથી, સંસરણ ક્રિયાનો અર્થ ખ્યાલ આવી ગયો, ભ્રમણ રૂપ ક્રિયા. તો કોઈ કહે છે કે તીવ્ર મંદ અનુભાગથી ભેદ રૂપે થતા એટલે કે દુરંત કે જેનો અંત દૂર છે એવા રાગ રૂપ રસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ જીવ છે. કારણ કે તેનાથી ભિન્ન અન્ય કોઈ જીવ દેખાતો જ નથી. જેનો અંત દૂર છે એવા રાગ રૂપ રસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ એટલે ધારા એ જ જીવ છે. કારણ કે તેનાથી ભિન્ન અન્ય કોઈ જીવ દેખાતો નથી. ચોથો મતવાળો, કોઈ કહે છે કે નવી તેમજ પુરાણી અવસ્થા આદિ ભાવથી પ્રવર્તમાન જે નો કર્મ શરીર એ જ જીવ છે. કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ એને દેખાતો જ નથી. નવી અવસ્થા હોય કે જૂની અવસ્થા હોય, એ ભાવથી પ્રવર્તમાન જે નો કર્મ એ જ જીવ છે. પાંચમું, કોઈ કહે છે કે સમસ્ત જગતની પુણ્ય પાપ રૂપે વ્યાપ્ત જે કર્મનો વિપાક જે છે તે જ જીવ છે. કર્મનો વિપાક એટલે કર્મનો ફળ અનુભાગ કે સમસ્ત જગતને પુણ્ય પાપ રૂપે વ્યાપતો જે કર્મનો વિપાક છે તે જ જીવ છે. કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ એને જીવ દેખાતો જ નથી. આ પાંચમા મતવાળો. છઠ્ઠા મતવાળો શું કહે છે? કોઈ કહે છે કે સાતા અસાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર અને મંદ ગુણો વડે તે ભેદ રૂપે થતો જે કર્મનો અનુભાગ છે એ કર્મનો જે અનુભવ છે તે જ જીવ છે. કારણ કે સુખ દુઃખથી અન્ય કોઈ જુદો જીવ એને દેખાતો જ નથી. સાતા રૂપે અસાતા રૂપે વ્યાપ્ત સમસ્ત તીવ્ર હોય કે મંદત્વ ગુણોને તે વડે ભેદ રૂપે થતો જે કર્મનો અનુભવ છે એ જ જીવ છે. કારણ કે સુખ દુઃખથી અન્ય કોઈ જુદો જીવ એને દેખાતો જ નથી. સાતમા મતવાળો, કોઈ કહે છે શ્રીખંડની જેમ ઉભયરૂપ મળેલું દૂધ અને પાણી, ઉભયરૂપે છે ને દૂધમાં દૂધ અને પાણી. તો શ્રીખંડની જેમ ઉભયરૂપ મળેલો આત્મા અને કર્મ એ બંને મળીને જીવ છે. કારણ કે સંપૂર્ણપણે કર્મોથી ભિન્ન એવો કોઈ આત્મા દેખાતો જ નથી, જીવ દેખાતો જ નથી. આ સાતમા મતવાળો. અને આઠમા મતવાળો, કોઈ કહે છે અર્થક્રિયા એટલે કે પ્રયોજનભૂત ક્રિયામાં સમર્થ કોણ છે? કર્મ સંયોગ જ જીવ છે. કોઈ કહે છે પ્રયોજનભૂત ક્રિયામાં સમર્થ કોણ છે? કર્મનો સંયોગ જ છે, એ જ જીવ છે. કારણ કે જેમ 8 લાકડીઓના સંયોગથી ભિન્ન જુદો કોઈ પલંગ દેખાતો નથી. પલંગમાં 8 લાકડી હોય, એ 8 લાકડીના સંયોગથી જ પલંગ છે, એ એનાથી રહિત કોઈ પલંગ દેખાતો નથી. તેમ કર્મના સંયોગથી ભિન્ન જુદો કોઈ જીવ દેખાતો નથી. આ પ્રકારે 8 પ્રકારના જે મત બતાવ્યા કે જે આપણે આગળ સમજ્યા કે ક્યાં 8 મત હતા, તો કે એ 8 મતની અંદર બૌદ્ધ મત બધા જે આવ્યા મત એ આદિ મતની વાત એની અંદર બતાવવામાં આવી. તો એને આપણે પહેલા સંક્ષિપ્તમાં સમજ્યા કે જે પહેલો વેદાંતી મત જે છે
તે વેદાંતી મતમાં શું માન્યું જીવ છે કે નૈસર્ગિક રાગ દ્વેષ કલુષિત અધ્યવસાન તે જ જીવ છે. ખરેખર એમ નથી. બીજો મત એવો મીમાંસાકાદી મત, તો એની અંદર સંસરણ ક્રિયા, તો કે એમાં જે વ્યાપે એટલે વિલસિત છે કર્મ, તે જ જીવ છે, તો કે તે ખરેખર જીવ નથી. ત્રીજો મત એવો સાંખ્યાદી મત, તો એમાં અધ્યવસાન સંતતિ અથવા સંતાન તે જ જીવ છે, ખરેખર તે જીવ નથી. ચોથો આવ્યો વૈશેષિક ધાક સમત એટલે કે ઈ મત, તેમાં નવી જૂની અને પુરાણી અવસ્થામાં પ્રવર્તમાન શરીર એટલે નો કર્મ જીવ છે, તો ખરેખર એમ નથી. પાંચમો મત એવો બૌદ્ધાદી મત, તેમાં ક્ષણિક શુભ અશુભ જે ભાવ છે તે જ જીવ છે, તો ખરેખર તેમ નથી. છઠ્ઠો આવ્યો યોગાદી સમત જે છે, તેમાં સુખ દુઃખ માત્ર જ જીવ છે, તો ખરેખર તેમ નથી. સાતમો મત એવો નૈયાદિક સમત, એવો આત્મો કર્મો ભય તે જ જીવ છે, તો તે નથી. ને આઠમો મત એવો ચારવાકાદી સમત, તો તેમાં કર્મ આદિના સંયોગ માત્ર જીવ છે, તો તે ખરેખર જીવ નથી. તો આત્મા કર્મો ભય, તો એનો મત શું આવ્યો કે જેમ ઉભય રૂપે મળેલા આત્મા અને કર્મ એ બંને મળીને જીવ છે, કેમ કે સંપૂર્ણપણે કર્મોથી ભિન્ન એવો કોઈ આત્મા દેખાતો નથી. આ પ્રકારે 8 તો પ્રકાર બતાવ્યા, પરંતુ પરને આત્મા માનના વાળા દુર્બુદ્ધિઓ માત્ર એટલા જ નથી, બીજા પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ જગતની અંદર પડેલા છે, જેઓ પરને જ આત્મા માને છે, પરંતુ તે બધા કેવા પરમાર્થવાદી નથી. 43 નંબરની ગાથાની વાત, તે સત્યાર્થવાદી નથી, સત્ય બોલનારા નથી, એમ પરમાર્થવાદી કહે છે. નિશ્ચય નૈના જાણકારો કહે છે, સર્વજ્ઞ પરમાત્મા કહે છે. શું કીધું? 8 પ્રકાર તો બતાવ્યા, પરંતુ પરને આત્મા માનનારા વાળા દુર્બુદ્ધિઓનો તૂટો નથી જગતની અંદર. બીજા પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ જગતની અંદર પડ્યા, કેટલાની વાત કરવી એમ કે છે. જેઓ પરને જ આત્મા માને છે, પરંતુ તે બધા પરમાર્થવાદી નથી, સત્યવાદી નથી, સત્યાર્થવાદી નથી, સત્ય બોલનારા નથી. આવું કોણ કહે છે? તો પરમાર્થવાદી કહે છે, નિશ્ચય નૈના જાણકારો કહે છે, અને સર્વજ્ઞ પરમાત્મા કહે છે. અને સર્વજ્ઞ પરમાત્માની પરંપરાથી જે આગમ છે તે આગમમાં તે વાત આવે છે. આમાં જે 8 પ્રકારના પદાર્થો અથવા ભાવોને જીવ કહેવામાં આવ્યા છે, તેમને જીવ માનવામાં જ એક તર્ક કર્યો છે કે તેમનાથી ભિન્ન બીજો કોઈ પણ જીવ તેમને દેખાતો નથી. આ જે 8 પ્રકારના બતાવ્યા ભાવો પદાર્થો, એમના ભાવોને જીવ કહેવામાં આવ્યા, તો તેમને જીવ માનવામાં એક જ તર્ક કર્યો કે તેમનાથી ભિન્ન બીજો કોઈ જીવ દેખાતો જ નથી. અને તે તર્ક પણ તેમના પોતાના જ અનુભવના આધાર ઉપર, પોતાની કલ્પના ઉપર જ પ્રતિષ્ઠિત છે. તો હવે પછીની જે ગાથા છે તેની ઉપર આ માન્યતા ઉપર વિચાર કરવામાં આવે. તો આ જે 39 અને 43 નંબરની ગાથા, તો એમાં મૂળ વાત તો શું આવી? આપણે બતાવ્યું કે અજીવને, ખરેખર તો જીવને જાણવાની, એટલે કે આપણે જે વાત કરી અજીવથી ભિન્ન જે જીવ છે એનું જ્ઞાન કરવા માટે અજીવની વ્યાખ્યા બતાવવામાં આવી. પહેલા અસ્થિથી વાત કરી, આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, ધ્રુવ છે, અસંગી છે, અક્રિય છે. હવે શું કહે છે? આત્મામાં નથી, કર્મ નથી, નો કર્મ નથી, ભાવ કર્મ નથી, તો આ નથી એ વાત, આ જીવ અજીવનું એકરૂપ જે વર્ણનની વાત છે તે 39 થી 43 નંબરની ગાથામાં વાત કરી. ચૈતન્યના માલમાં જે કંઈ અજીવનો માલ ખતવે છે તેને ત્યાં મૂઢ બતાવવામાં આવ્યો. ચૈતન્યનો માલ છે, લાભદાયક માલ છે, એ માલમાં કોઈ અજીવનો માલ ખતવે તો તેને મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. પછી તે ગમે એટલો બુદ્ધિવાળો હોય, તે 12માં બેરિસ્ટર પણ હોય, 12માં કરોડની પેદાશ કરતો હોય, પરંતુ તે બધો કેવો છે? તે બધા દુર્બુદ્ધિ, તેને મૂર્ખા કહેવામાં આવ્યા. શું આવ્યું? દુમેહા, મેઘા એટલે કે દુર્બુદ્ધિ. સંસ્કૃતમાં શબ્દ મૂક્યો છે દુમેહા એટલે કે દુર્બુદ્ધિ. જો એ પદ સંસ્કૃતનું વાંચો તો એની અંદર સમયસર જો લઈને બેઠા હોય તો એની અંદર શું શબ્દ છે? જો એની અંદર ગાથાની અંદર
43 નંબરની ગાથામાં પહેલી લીટીમાં એવમ વિહા બહુવિહા પરમ પંપાણમ વંદતી દુમેહા, એટલે દુમેહા એટલે દુર્બુદ્ધિ. તો કે જગતની અંદર, આ જગતની અંદર આત્માનું, ભગવાન આત્માનું જે અસાધારણ લક્ષણ, જે જ્ઞાન લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણને નહીં જાણવાને લીધે, જે જ્ઞાન લક્ષણ છે એને નહીં જાણવાને લીધે જે મૂઢ છે, મોહી છે, મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા એવી વાત ન કરી જ્ઞાનાવણીયના ઉદયને કારણે, દર્શન મોનિયાના ઉદયને કારણે, એમ ન કીધું, પરંતુ શું કીધું? પોતાના સ્વભાવને નહીં જાણનારા, અસાધારણ લક્ષણને નહીં જાણવાને કારણે એ વાત બતાવી. તો એમાં પણ સ્વતંત્રતાનો ઢંઢેરો આચાર્યએ પીટો છે. તો આની આગળ જે વાત બતાવી છે નપુંસક, એનો પણ શબ્દ અંદર નીકળ્યો છે. ક્લીવત્વેન, શું મૂક્યો છે? ક્લીવત્વેન. તો એની આપણે વિસ્તારથી વાત આવતીકાલને સ્વાધ્યાયમાં કરશું. તો સંસ્કૃત શબ્દનો પણ પ્રાકૃતિક ભાષાની જે અંદર પદ છે તેના અર્થ પણ સાથે સાથે સમજતા જશું. તો આપણે પણ આ જે આત્મા બધા પ્રકારના પદ્રવ્યોથી ભિન્ન છે એવી વિવેક દ્રષ્ટિથી, સમ્યક દ્રષ્ટિ વડે, એટલે કે સાચા પ્રકારની દ્રષ્ટિ સ્વભાવના લક્ષ્ય પ્રગટ કરીને, સ્વભાવની પ્રતીતિ કરીને સ્વભાવમાં શીઘ્ર ને શીઘ્ર ધરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. और प्रमाण का जड़ कर्म चेतन बात कालु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन्हें वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो यरणं नमो ओजणं नमो लोये सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलीपंतो धमो मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा साहु लोकतमा केवलीपंतो धमो लोकतमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि साहु शरण भजामि केवलीपंतो धमो शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.